નમો અનંત સ્વરૂપાય નમો અસંખ્ય પ્રમૂર્તયે નમો યુગલ રૂપાય નમો શ્રી પરમાત્મને નમો નદે શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ નમઃ શ્રી કંબુરાલક્ષ્મી ગોપાલ જનુષે નમઃ નમો નાથાદિનાથાય નમો કાંત કૃપાલવે નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમો નમઃ અનાદિકૃષ્ણાય તે નમો નમઃ ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ. અધિક માસ એકાદશીની કથા કાલે આપણે સાંભળી. દસમની કથામાં રાધાજીને પુત્રીની ઈચ્છા થઈ, દીકરીની ઈચ્છા થઈ, તો કૃષ્ણ ભગવાને પોતે રાધાજીને વિકુંઠા એવા નામની દીકરી આપી. તપ કરી કેટલા સ્વરૂપો ધારણ કરી એક સ્વરૂપે પરમધામમાં ભગવાને વાત આપી. આ કૃપા કરી. એવી જ રીતે પાર્વતીજી માતાને ખબર પડી મારી દીકરી એક જોઈ છે, તો શંકર ભગવાને એ દીકરી આપી વામરી. વટ સાવિત્રીનું વ્રત કરીને આપણે એ દીકરી શંકર ભગવાનની દીકરી વડની જે તપ કર્યું નામ પડ્યું વટ સાવિત્રી. તો ભગવાને આ પુરુષોત્તમ માસમાં અધિક માસમાં એક દિવસનું ફળ જો એક દિવસમાં જેને એક દિવસમાં વ્રત રાખ્યું તો ભગવાને કેવું ફળ આપ્યું. એક જ દિવસમાં પરમધામ બે દીકરી નાખી. તો જેને પરમધામ જતું હોય એને એક દિવસનું વ્રત કરવું. તાત્કાલિક ન હોય એ ઘણા વર્ષો વહી જાય, પછી ભજન કરી પૂજન કરી પછી પરમધામ જવાનું. કે કાલને કાલ ન હોય તો વ્રત કરી નહીં કોઈ. આ તો કૃપાળુ ભગવાન છે, ભગવાનની કૃપાનો મહિનો છે. એટલું ભજન કરો એટલું ફળ મળે. એટલા ઉપવાસ કરો, વ્રત કરો, એકટાણા કરો, નક્ત ભોજન કરો, ભગવાનનો રાજીપો પડે. ભગવાનનો રાજીપો છે એ જ મોક્ષનું સાધન છે. તો ભગવાન ની કથા આપણે સાંભળશું. આજે 12મી તિથિ એનું પૂજન વિધિ લખી. યોષ્ટ્રી દેવી તથા 12 કન્યાઓ પુરુષોત્તમ નારાયણની
ના પત્ની ભાવને પામી, એ મુખ્ય કથા છે. નારાયણ કહે, હે લક્ષ્મી, વૈરાટ નારાયણના ચરણથી પ્રગટ થયેલી જોષ્ટ્રી દેવી બ્રહ્માને સેવિકા દાસી રૂપે આપી. બ્રહ્માએ તેમાં માનસ પુત્રીઓ પ્રગટ કરી અનસન પુત્રી ઋષિને આપી, પીપાસા પિતૃઓને આપી, અસના દેવોને આપી અને વાસના ભૂત પ્રેત પિશાચને આપી. કરા રાજાઓને આપી, વ્યવસાય માનવોને આપી, પ્રસયા દાનવોને આપી, વિલાસ દૈત્યોને આપી, વિશ્વાસા પશુ પક્ષીઓને આપી, મેઘા વૃક્ષ વેલીને આપી, કદરમાં કીડા જંતુને પતંગિયાને આપી. આ રીતે બ્રહ્માજીએ 12 પુત્રી પ્રજાને આપી. જે રીતે વિપ્રોને સટકર્મ, ક્ષત્રિયોને શૂરવીરતા, વૈશ્યોને દાન ભક્તિ આપનારા છે, તેમ સેવા કરનારા દાસ વર્ગને, સેવકને સેવા ધર્મ મોક્ષ આપનારો થાય છે. તપસ્વીઓને તપ, ત્યાગીઓને ત્યાગ, યજ્ઞ, જપ, ધ્યાન, સર્વ સુખ મોક્ષ આપે છે. તે જ રીતે કૃષ્ણ સેવા, માતૃ સેવા, પિતૃ સેવા, આત્મ સેવા, દેવ સેવા, જન સેવા, વૃદ્ધની સેવા, આરતી સેવા, પતિ સેવા, સતી સેવા, પત્ની સેવા, ગાય સેવા, અનાથની સેવા, અતિથિની સેવા, સ્વામીની સેવા વગેરે અનેક સેવાઓ આ લોક પરલોકમાં સુખ શાંતિ અને મોક્ષને આપનારી છે. સર્વ સેવા બ્રહ્મ દ્રષ્ટિથી કરવી. શ્રદ્ધા અને ભાવના વિના સેવા થતી નથી. સ્વાર્થથી, ભાવનાથી, સકામથી, નિષ્કામથી વગેરે અનેક પ્રકારની સેવા કહેલી છે. સ્વાર્થની સેવા આ લોકના સુખ આપે છે. સ્વાર્થ અને એવી ભાવનાથી સેવા સુખ અને ભક્તિ આપે છે. નિષ્કામ ભાવે કરેલી સેવા સુખ શાંતિ આપે છે, ભક્તિ અને મોક્ષ આપે છે. એ રીતે જોષ્ટ્રી દેવી બ્રહ્માની દાસી ભાવે સેવા કરતી. ત્યાં અધિક માસનું વધનું દ્વાદશીનું નગારું બોલ્યું. સ્વાર્થથી કરેલી સેવા આ લોકના સુખ આપે. નિસ્વાર્થ ભાવથી કરેલી સેવા પરમધામ આપે. બધું બ્રહ્મદ્રષ્ટિથી. બ્રહ્મદ્રષ્ટિ એટલે ભગવાનને રાજી કરવા. હું જેની પૂજા કરું છું એમાં ભગવાન મારા જ રહ્યા છે. અન્નમ બ્રહ્મદ્રષ્ટિ. માતામાં, પિતામાં, ગુરુમાં અનાદિ કૃષ્ણ ભગવાન બેઠા છે, એની હું પૂજા કરું છું. અન્નમ બ્રહ્મદ્રષ્ટિ. બીજો ભાવ ન આવે, ભગવત ભાવ આવે. આવી રીતે ભગવાન કહે છે બ્રહ્મ દ્રષ્ટિથી સેવાઓ કરે તો આ લોકમાં સુખ શાંતિ મળે, પરલોકમાં સુખ શાંતિ મળે અને જીવાત્માનું કલ્યાણ થાય, મોક્ષ મળી જાય. વચ્ચે સ્વાર્થ રાખે તો વાર લાગી જાય. સ્વાર્થ રાખીને ભક્તિ કરે તો વાર લાગે. ક્યારે ભગવાન ઈચ્છા પૂરી કરે, ક્યાંક ન કરે.
એ ભગવાનનું અવગુણ આવી જાય. આટલું આટલું કર્યું તો સામું જોતા નથી. મેં આમ કર્યું, મેં તેમ કર્યું. આપણી ભૂલ ન કાઢે કોઈ પોતાની ભૂલ ન કાઢે, ભગવાનની ભૂલ કાઢે. આપણે આડાવડા ક્યાં હોય એ વાત ન વિચારે. ગોવિંદભાઈ ક્યાં ગયા? નથી આવ્યા. મારે 5 વર્ષથી તમારા ચરણે આવું છું. 5 વર્ષથી તમે પ્રસાદનું પાણી દીયો છો, તો મને મારું દુઃખ તો જાતું નથી. એમને છે. કાંચીના બળદિયાનું દર્શન થાય ભગવાન. બળદિયો ગોળ ગોળ ફરતો હોય ને, કાંચીનો બળદ. પેલા આ મશીન નહોતા, બળદથી તેલ નીકળતું, ઘાણી હતી ઘાણી. ભગવાન કહે છે પાણી ચાલુ રાખીને ચા પીવા જાય ને, એમાં જો બળદનો ટોકરો વાગ્યો હોય, ગળે ટોકરો બાંધ્યો હોય, એ વાગતો હોય જો ચા પીવા ગયો હોય ને એને ખબર પડે કે વાગ ચાલુ જ છે. બળદું ગોળ ગોળ ફરે, કામ ચાલુ છે આપણું. એમ તો ટોકરો વાગતો બંધ થઈ જાય ને તો ધોળી ના આવે. શું કહ્યું? ઓલાવી નાખ્યું, બહાર નીકળી ગયો. શું કર્યું? બળદ કુંડારામાં ફરતો હતો, બહાર નીકળી ગયો. શું ધોળીને આવે? એ મારે કે ટોકરો વાગતો બંધ થઈ જાય ને એટલે અમને જુનાગઢમાં અમને ખબર પડી જાય. જુનાગઢમાં અમને ખબર પડી જાય ટોકરો વાગતો બંધ થઈ જાય એટલે. ક્યાંને ઓલાવી નાખ્યું કે બીજે ભાગ્યો એટલે ક્યાંથી સારું થાય? ભગવાન તો કૃપા કરે, આપણે સ્થિરામતી ન હોય તો. હવે ગોવિંદભાઈ ને કેટલાય ગુરુ જુનાગઢમાં, એ વારા પછી વારા ગુરુ ભેગા થાય. અરે હાથ ભગવાન પ્રસાદ પાણી આપે ને, આ પાણી થી કાંઈ ન થાય. હાલું ઓલી જગ્યાએ લઈ જાવ તને જો તું ઝપટામાં બધું વીવી જાય. એવો ખાનકા ભૂવા છે. સ્વામી ઉઠીને બીજે લઈ જાય, ભગવાનનો આશરો તોડાવી નાખે, પાણી ઢોરાવી નાખે. આમાં કાંઈ ન હોય. હાલ એમ 5 વર્ષ હાલ્યું, 5 વર્ષ હાલ્યું. નવા કેટલાય ગુરુ ભેગા થાય. અરે આમાં કાંઈ ન વરે. હાલ હું તને બતાવું. આમ હાલ તને સારણપુર લઈ જાવ, હાલ તને વાં લઈ જાવ. કેટલી જગ્યાએ લઈ ગયા ભગત, કાંઈ ફેર ન પડે. પણ ભગવાનના વચનમાં વિશ્વાસ નંબરે. વિશ્વાસ હોય તો ગોરા ગુરુને કહી દે કે ભાઈ મને મારું કામ કરવા દો, મને અનાદિ કૃષ્ણ ભગવાન મળ્યા છે, એનું પ્રસાદમાં જળ છે, મારે સારું થઈ જવાનું છે, મારે કઈ જવું નથી. તમારે જવું જાઓ. તો ભગવાન રાજી થાય. હાલતા બદલાતું હોય તો 5 વર્ષ કાઢ્યા. 5 વર્ષ દુઃખી થયા 5 વર્ષ. ભગવાન કે આવી રીતે તમે અમારો આશરો મૂકીને બીજે જાઓ એટલે અમને બધી ખબર પડી જાય કે આપણો આશરો મૂકી દીધો બીજે ભાગ્યા. આશરો જડ ન હોય તો કામ ન થાય. ભગવાન પાસે જાય તોય, ભગવાનના ચરણમાં જાય તોય. એવામાં આવ્યા સુરત આવ્યા ભગત, દુખાવો પડે ને ભગત પેટ પકડીને ગોતા ખાય આખા ઘરમાં. હા તો મોટા મોટા મકાન ગોકરવાડામાં આખા ફરિયામાં ગોતા ખાય. હોય માં હોય બાપ, હોય માં હોય બાપ ગોતા ખાય. કોરીનું ભૂત વળી ગયું. એક પિતૃ હતા. પિતૃ આવે તે રૂવે, કોળી આવે ને તે ગોતા ખાય પેટ પકડી. એટલું પેટમાં દુખાવું પડે. ખૂબ દુઃખ સહન કર્યું, ખૂબ દુઃખ સહન કર્યું. પણ 5 વર્ષથી ભગવાન પાસે જાય અને ભગવાન કેમ ન કરે તો બીજે દોરા બંધાવા જાય, બીજે દરગાહમાં જાય. કોક બતાડે ને વાં જાય, ત્યાં જાય.
ભગવાનના આશરે આવે પાણી લઈએ તોય ક્યાંથી સારું થાય? એક નિષ્ઠા વગર સારું નતું. આમ બતાવ્યું આવ્યા સુરત, શ્વેતાન કટપીસ વાળા ઘરે બેઠક કરી, જયંતિ ભગત હાજર હતા. આવ્યો, પેટમાં દુખાવો ઉપડ્યો ને, પેટમાં દુખાવો ઉપડ્યો, આવી ગયું કોળી આવી ગયું, કોળીનું ભૂત આવી ગયું. ભગત થી બોલાઈ ગયું કે કોરકરના પેટમાં આવ્યું લાગે છે. અને ઓળો ભાઈ ઝાડ થઈ ગયા, ગોવિંદભાઈ. શું બોલ્યો તું? જયંતિ ભગત નો કાટલો પકડ્યો, કાટલો પકડ્યો જયંતિ ભગત નો. શું બોલ્યો તું કે? હું વચ્ચે છોડાવ ગયો ને બધ ભરી મારી બધ ભરાઈ ગયો. ઓલા ભાઈ ને ગોવિંદભાઈ બેન છોડાવવા ગયો વચમાં. ગોવિંદભાઈ પડ્યા, છતાં પાઠ પડ્યા. માણસ કેમ બેભાન થાય, ચક્કર આવી કેમ પડે? ઊંચી સર ચપ્પલ પડ્યા. બસ ભરાઈ ગઈ ને એમાં ઓલો કોળી ભાગી ગયો. અને ગોવિંદભાઈ ઘડી બેઠા કે બેઠા ક્યારે કર્યા શું ખબર છે? ભાઈ હું આજ પટેલ બની ગયો. એ ભાઈ આજે હું પટેલ બની ગયો. પટેલ ભાઈ એવા દાંત કાઢે, જેવા જોર જોરથી બોલે, પટેલ બની ગયો. હું ઓલા ભેગા રહી રહી બધા સંસ્કાર ઓલા આવી ગયા હતા, કોળીના સંસ્કાર આવી ગયા હતા. બધા પાપ કર્મ બધા ધંધા એકે બાકી નહીં. એનો સંગ એમાં હેરાન થઈ ગયા, દુઃખી થઈ ગયા. ને ઓલો ભાઈ ભાગી ગયો ને એટલે એક મહિના જોર જોરથી બોલો, દીક્ષા આપી, મંત્ર આપ્યો. શું ખબર છે કે ગુરુજી મારે ગામડે કથા કરો તો મારું કલ્યાણ થાય અને ગામ વાળાને કેટલાને ઉદ્ધાર થાય. પછી ગામડે પોખરવાળા ગામમાં કથા કરી, ત્યાં આવ્યા. ઓલા ભાઈ નો આવી ગયા. ઓલા ભાઈ તો વાત ભાગી ગયા છે. ભરતભાઈ ઘરે રોકાઈ ગયા કે ક્યાં ગયા કઈ ખબર ન પડી. કે ગામડે વહી ગયા સીધા. ગોકરવાળા વહી ગયા, ગોકરવાળા. આજનો ઘડી ને કાલનો દી. ગોવિંદભાઈ તે દુકાન હલાવે, એ જ ગોવિંદભાઈ દુકાન હલાવે મોટું. એટલે લખ્યું કે અનાદિ કૃષ્ણ ભગવાન, શ્વેતાય નારાયણ ભગવાન ક્યાં હતા ને ક્યાં તમે લઈ ગયા, કેવી કૃપા કરી. ઘણા આવા પ્રસંગો બન્યા છે કહેવાનું. એટલે ભગવાન લખ્યું વચનમાં વિશ્વાસ રાખ, ભજનમાં ભળી. વચનમાં વિશ્વાસ રાખ, ભજનમાં ભળી. પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી. ભજી લે પ્રગટને સાચા સંતને મળી. સંતને મળી, સાચા સંતને મળી. ભજી લે શ્વેતાયન ને સાચા સંતને મળી. ઓળખી લે અવતારી પ્રભુને રેજે જ્ઞાનમાં ગળી. ઓળખી લે અનાદિ કૃષ્ણને રેજે જ્ઞાનમાં ગળી. રીજતે શ્વેતાયન વાલો અઢળક ઢળી. ભજી લે શ્વેતાયન ને સાચા સંતને મળી. સંતને મળી, સાચા સંતને મળી. ભજી લે પ્રગટ ને સાચા સંતને મળી. વિચાર કરો, ભગત 5-5 વર્ષનું દુઃખ ગયું, 5-5 વર્ષનું દુઃખ ગયું, પછી 5 વર્ષ દુઃખ ભોગવું. શું સત્સંગનો યોગ નહોતો કે ગુરુ મળ્યા, ભગવાન મળ્યા, પછી બીજે વ્રતિ જાય, બીજા કેમ કરવા માંડી, કોકની વાતો સાચી માંડવા માંડી. તો શું થાય? 5 વર્ષ શું જિંદગી આખી વહી જાય. જિંદગી આખી વહી જાય તો મોક્ષનો માર્ગ ન મળે. અને આ ભગવાનની કથા ખાલી એક દિવસ સાંભળે ને એમ થઈ જાય કે આપણે મોક્ષ મેળવી લઈએ. ખરેખર મનુષ્ય જન્મ છે મોક્ષ મેળવવા માટે. એટલે જ ભગવાન કહે છે ભારતમાં માનવ જન્મ મળવો દુર્લભ છે. જો બીજા દેશ તો કેટલા દુનિયાથી કેવડી છે, પણ ભારત છે ભગવાનનો ભક્ત દેશ છે.
ભગવાન વારંવાર ભારતમાં અવતાર લઈ અને ભૂમિને પાવન કરી છે. પુરાણો ઇતિહાસો બધા બોલે છે. એવા ભગવાન અનાદિશક્તિના ભગવાન પોતે કહે છે કે આવા ભારત દેશમાં જન્મ મળવો દુર્લભ છે. મનુષ્ય તો બધે છે આખા વર્લ્ડમાં, પણ ભારતમાં ભગવાનના અવતાર થયા, ભગવાનના ભક્તો થયા. ભગવાનની ભક્તિ મળે તો ભારતમાં મળે. પાકિસ્તાનમાં જન્મ મળ્યો હોય તો મેં તો આવું રીત રિવાજ પ્રમાણે આપણે બોલવું પડે, અલ્લાહુ અકબર બોલવું પડે. ત્યાં જન્મ મળે એવું જ બોલવું પડે. અહીંયા કઈ રામ રામ કરવા ન આવે. બીજા દેશમાં મળે તો ભારત ભગવાનનો ભક્ત દેશ, ભગવાનના કેટલા અવતારો ભગવાને થયા ભારતમાં, ગમે નામ બોલો એ ભારતમાં મળે. પછી ભગવાન શું કહે, ભારતમાં તો જન્મ મળ્યો પણ સૌરાષ્ટ્રમાં જન્મ મળવો દુર્લભ છે. વિચાર કરો, સૌરાષ્ટ્રમાં જન્મ મળવો દુર્લભ છે. કેમ? સૌરાષ્ટ્ર ભગવાનના મુગટનો મણી છે. કથામાં સાંભળ્યું ને, કૃષ્ણ ભગવાનનો મુગટનો મણી એટલે સૌરાષ્ટ્ર. એમાં ભગવાનના અવતાર ને ભગવાન જેવા સંતો વિચારતા હોય, વારંવાર અવતાર લઈને વિચરણ કરતા હોય, તો એને શરણે જઈ ભક્તિ કરીને મુક્તિ મેળવી લેવી. અને સૌરાષ્ટ્ર જેવું, કુકાવા જેવું મોટું તીરથ આખી દુનિયામાં ક્યાંય નથી. આખી દુનિયામાં ક્યાંય નથી કે જેને કુકાવામાં આપણે ઉપમા આપીએ. એટલે ભગવાન કહે છે આવી રીતે ભગવાનની ભક્તિ કરવી તો એક નિષ્ઠા રાખીને કરવી. નહીં છોડું, શ્વેતાઈ નહીં છોડું. એ કથા એટલે લખી. ભલે તકલીફ ખૂબ પડી, ઝાડવા પર રહીને ઉતા હતા, પાંદડા ખાઈને જીવતા હતા, છતાં અનાદિ કૃષ્ણ ભગવાનનું નામ નતું મૂક્યું. નામ નતું મૂક્યું. ઝાડવા પર બેન ભજન કરતા હતા, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. ભગવાને પરિચય ખૂબ લીધી. ભગવાને પોતે ત્યાં ડૈગાની નહીં છોડું, શ્વેતાઈ ને નહીં છોડું. ભગવાન આવી ગયા, મારી પાસે એવો મંત્ર છે ને, તમે અષ્ટસિદ્ધિ નવનિધિ આવી જાય તમારે આંગણે. ઓલા બ્રાહ્મણ એવા જ્ઞાની હતા ને, શું કે હજારો મંત્ર જેમાં હમાયેલા છે એવું ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આવો મંત્ર અમને મળ્યો છે. બીજા મંત્રની અમને જરૂર નથી. તમે બીજા કોઈને દઈજો, અમને જરૂર નથી. અમારાથી બધાથી મોટામાં મોટો મંત્ર અમને મળ્યો છે. હજારો મંત્ર એમાં હમાઈ ગયા, નાના મોટા બધા. ત્યારે ભગવાન પ્રગટ થયા. હો કે ભગવાનના પાયડા ન પડે એને કઈ તાકાત છે દુનિયામાં કોઈને પાડી શકે? ભગવાન જેવા ભગવાન પરીક્ષા લે તોય પાછા ન પડે, ન પાછા પડ્યા. ભગવાન કે આવી સ્થિતિ વાળા થાય ને, ઉત્તમ સ્થિતિ વાળા, ત્યારે ધામમાં સુખેથી રહેવાય. એક ભગત આ કથામાં આવ્યું હતું લક્ષ્મણ સંહિતામાં, એમાં સોનાના પહાડ છે. અહીંયા પાણાના પહાડ છે ને, ત્યાં ઉપર સોનાના પહાડ, પરમધામમાં સોનાના પર્વતો, ચાંદીના પર્વતો, હીરાના પર્વતો. ભગત એક ભગત શું ખબર છે કે આપણે પછી હોનાના પહાડ ઉપર જઈ અને 52 ગજની ધજા ફરકાવી, 52 ગજની ધજા ફરકાવી. તો બીજા ભગત વાળી શું કે, તો કનિષ્ઠ કહેવાય, 3 નંબરનો કહેવાય. કે ધામમાં પહોંચી ગયો તોય 3 નંબરનો. પરમ ધામ મળ્યું, ભગવાન તેડવા આવ્યા. આઠ દિવસથી આવ્યું, 8 દિવસથી ચર્ચા આવી કે ભગવાન મળ્યા, ભગવાન ધામમાં ચડી ગયા, પરમ ધામ પહોંચી ગયા તોય 3 નંબરનો. એ મોટા ભક્તે ખુલાસો કર્યો. શું કીધું કે ભગવાનની સમીપમાં જેવું સુખ આવે, ભગવાનની ચરણ સેવામાં જેવું સુખ આવે એવું આગળ આમ કરવામાં આવે.
એટલે આપણે આગળ બધું કરી આમ કરી આગળ પછી પગ દાપતો હોય, સેવા કરતો હોય, ભગવાનને રાજીપો લેતા હોય, એવું શું એમનો આવે? કેવળ વાર્તાથી પૂર્ણ સુખ નથી મળતું. પછી તમે છે ઓલા પહાડ ચાંદીના હોના અહીંયા વહી જાઓ તો ભગવાન દર્શન ન થાય. તમને આગાવી જાવ તો એટલે ભગવાનના દરબારમાં હો તો ભગવાન દર્શન થાય. એટલે કે ભગવાનના દર્શન, ભગવાનની સેવા મૂકીને બીજી જે વાસના રાખી, બીજા જીવ રાખ્યો એ કનિષ્ઠ. ધામમાં પહોંચ્યો તો શું? એટલે ભગવાન કે ભગવાન વિના ક્યાંય હેત રાખવું નહીં. કુટુંબમાં, પરિવારમાં ક્યાંય નહીં. મારા ભગવાન, હું ભગવાન. અતિ હેત ભગવાનમાં રાખો. અતિ હેત હોય ને પાછા ન કોઈ પણ વાત. અતિ ભક્તિ, અતિ સેવા, અતિ ભાવ, અતિ ભગવાનનો પ્રેમ, આ વાત અતિ આવે ને અતિ, એ જગતમાં કોઈ જીવ દેવતાઓ ન રોકી શકે. દેવતાઓ ન રોકી શકે એવી ભગવાનની મૂર્તિનું સુખ એને મળે. નજીક સમીપમાં હોય તો, ચરણમાં જાય તો કઈ સમાધાન થયું કે 3 નંબરનો મુક્તો. ભગવાન થી આગો જાય, ભગવાન શું ઓછા મળે એ 3 નંબરનું છેલ્લે વહી ગયું. તમે ત્યાં બે જો તમે ઉઠી નહીં આવતા કે બીજી ભગત તમે અહીંયા બેજો, જ્યાં જ બેજો. 3 નંબર નથી જવાનું. આપડે બધા 1 નંબરમાં જ થઈ. હા તો એને એમ ઈચ્છા વ્યાજી તજા ફરક ચાંદીના હોના પહાડ ઉપર એમ ભગવાન સુખ તો આગું વહી ગયું ને. ગામમાં પહોંચ્યા છતાં પણ બીજી વૃત્તિનો નિષેધ નહોતો થયો. વૃત્તિની વૃત્તિને જીતી નહોતા આવી ગયા. ભગવાન તો દયાળુ છે, ધામમાં લઈ જાય. માંદરાને મૈકુટમાં લઈ ગયા હતા. સ્વભાવ નહોતા થયા, પાછા મોકલો પડ્યા. પાછા ગોવરિયા બનીને આવ્યા પછી. એમ ભગવાન ધામમાં તો લઈ જાય, પણ આ સત્સંગનું સુખ લીધું હોય, ભગવાનની કથા વાર્તા સાંભળી હોય, જીવમાં ભગવાનને રાખ્યા હોય તો બીજે કે હેત ન થાય. અને ધામમાં તો જોવા જેવું છે ભગત. રેવાના બંગલા, સભા મંડપ ભગવાનનો બધું જોવા જેવું છે. એક એક થી અલૌકિક છે, દિવ્ય છે બધું. પણ ભગવાન કે ભગવાન વિના સુખ ક્યાંય નથી. ભગવાનની મૂર્તિમાં સુખ ભર્યું છે. ભગવાન નો ધામમાં સુખ ન મળે. ભક્તોનો અવગુણ લીધો ને લક્ષ્મીજી, ભગવાન રિસાઈને ભાગી ગયા કે તમારે કેવા વેવલા ભક્તો છે, આવ્યા પછી જાઓ, નામ નથી લેતા. હરેકથી કાનમાં કીધું ભગવાનને એમ કીધું ને, ભક્તોનો અવગુણ ગાયો ને ભગવાન ઉદાસ થઈને ભાઈ ગયા, વૈકુંઠ મૂકીને ભાઈ ગયા. લક્ષ્મીજીને ખબર પડી ગઈ કે ભગવાન મારાથી નારાજ થઈ ગયા, ભાઈ ગયા. લક્ષ્મીજી કે ભગવાન હતા ત્યાં કેવું સુખ હતું, અત્યારે વૈકુંઠ છે મને ખાડામાં પડ્યા જેવું લાગે. ખાડામાં પડી ગયો ને ઊંડા, કોણ કાઢે? શું સુખ? આ વૈકુંઠ એટલે ખાડા જેવું લાગે છે. ભગવાન મને મૂકીને વિયા ગયા, ગોતવા ગયા, કૈલાસમાં ગયા, શંકર ભગવાન પાસે આવ્યા. લક્ષ્મીજી કેમ ઉદાસ છો, આમ કેમ? ભગવાન મને મૂકીને વિયા ગયા. તમારી કઈ ભૂલ છે? એ આખી સ્ટોરી કીધી કે નારદજી આવ્યા ને ઓલા આવ્યા ને ઓલા આવ્યા ને સનકાદિક ઋષિઓ આવ્યા ને બધા બેઠા ને ભણ્યા, પગ દાબવા પેલા ભગવાનના. કેટલી વાર છે જવાનું કોઈ નામ ન લે. પછી મેં ભગવાને જઈને કીધું ને કાનમાં કે તમારે કેવા વેવલા ભક્તો, કોઈ જવાનું નામ નથી લેતા. આવ્યા પછી જવાનું નામ નથી લેતા એમ કીધું. વેવલા કીધા ને ભગવાન ઉદાસ થઈ ગયા. વિચાર કરો કેટલા વાલાય છે ભગવાનને ભક્તો, કેટલા વાલાય છે ભગવાન. વૈકુંઠ મૂકીને વિયા ગયા. શંકર ભગવાન કે ભગવાન તો નારાયણ તો આવું બા, તમને કેમ નથી દેખાતા? કે માફી માંગો, બહુ દયાળુ છે. તો બહુ દયાળુ છે. લક્ષ્મીજી માફી માંગી, ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ, તમારા ભક્તોનો અભાવ અવગુણ આવી ગયો, મને ભૂલ માફ કરો. ભગવાન દેખાડો કે લક્ષ્મીજી આજ પછી મારો
ગમે એવો ભગત હોય, લુલો હોય, લંગડો હોય, આંધળો હોય, બેડો હોય, જાડો હોય કે પાત્રો હોય, તમારે એનો અવગુણ ન લેવો. મારે ચરણે આવ્યો મારો ભગત, એનો અવગુણ તમારે ન લેવો. ભગવાન મારી ભૂલ થઈ ગઈ, માફી માંગી લક્ષ્મીજી. પછી ભગવાન કહે કથા આખી કે લક્ષ્મીજી તમારા કરતા મારો સંત છે ને મને વધારે પ્રિય છે, મારો છે. લક્ષ્મી શું કહે કે કાયમ માટે રાત ને દિવસ તમારી હું સેવા કરું. ઓલો કોકદી ગાવે મોટો, મારાથી મોટો. કોકદી ગાવે મારાથી મોટો. ભગવાન કહે હા તમારે મોટો. કે મારો સંત મારું ભજન કરાવી, મારી ભક્તિ કરાવી અને જીવાત્માને રાધાજી ને લક્ષ્મીજી નું પદ અપાવે એવો મારો સંત છે. પણ તમે અમારું સુખ એકલા ભોગવો છો, એટલે મારો સંત મહાન. નારદ મેરે સંત છે અધિક ન કોઈ. એ કથા સાંભળી. કમળા એટલે લક્ષ્મીજી. કમળા મેરો કરંત ઉપાસન, માન ચપળતા ધોઈ. તો પણ ભગવાન કે મારો સંત એનાથી શ્રેષ્ઠ ઉત્તમ છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. મમયુર સંતન મય સંતન ઉર. મમયુર સંતન મય સંતન ઉર. વાત કરું શિર હોય. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. લખીને ભગવાન અહીં બતાવ્યું. એટલે ભગવાનના મુક્તો છે, મુક્તો છે, એને કોઈ એમાં દોષ ન જોવો, એનો અવગુણ ન લેવો, તો ભગવાન રાજી ન થાય. જુનાગઢમાં બોલ્યા ભગવાન એક વાર મને કે જો અહીંયા તો કેટલા સંતો હોય, નાના મોટા સંતો હોય, નાના નાના બાળક સંતો હોય, નાનપણથી દીક્ષા લીધી હોય, રેતીના ઢગલામાં રમતા હોય, હળિયું કાઢતા હોય, રમત ગમત કરતા હોય, તમારે કે છે ને એનો અવગુણ ન લેવો. એ ભગવાનને ખોળે આવ્યો, મા બાપને તજી, કુટુંબને તજી, આખો સંસાર તજીને ભગવાનને ખોળે આવ્યો છે. ભલે 7 વર્ષ 10 વર્ષનો હોય પણ તમારું કલ્યાણ કરનાર હોય છે. એને પગે લાગો તમારું કલ્યાણ થઈ જાય. આપણે 1 દી 2 દી મહેમાન થઈને જાય કેવું ઘર સાંભળે એ ભગત. હવે ભાગવારી કરી આપણે બધાને સાંભળતું. 2-3 દી મહેમાન થાવ હવે જાય ભગત, હવે જાય. અમને સાંભળતું પણ ક્યાં જાય. ખરેખર ખરેખર અઘરું છે ભગવાનના ચરણ કમળમાં પહેલું રહેવું. એટલે ભગવાન કે છે નાના મોટા સંતો ધૂળમાં રમતા હોય, નાના હોય પણ તમારું કલ્યાણ કરનારા છે એમ ભાવથી પગે લાગો. ભગવાનના સંતો, ભગવાનને આશરે આવેલા સંતો મોટા છે એમ સમજણ રાખી. આને 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 સાધુ કહેવાય? ધૂળ મારોટે હરિયાપટ્ટી કરે, કેવું કેવું બોલે છે જોતો ખરા. આને સાધુ કહેવાય? ભગવાન કે આવું ચોરી ન કરવી એમ બોલ્યો. જુનાગઢમાં આવ્યા ને પછી જુનાગઢમાં ચોરી ન કરવી. મારે અમે તો હરિભગત ચોરી થોડી કરી કોઈ દી, કે ઈ ચોરી નહીં. ભગવાનના ભક્તોનો અવગુણ નો લેતા, ઈ ચોરી. સમજાયું મારે બધું? આપણે જે મહારાજ મળ્યા એ હમું જોઈને હાલવાનું. બીજા સંતો હોય કે સાધુ હોય કે બાવાજી હોય, ગમે બીજા ગુરુ હોય, આપણે એમાં હમ લટકી ન કરવાની. બહુ એના અવગુણ આપણે ગાવાની જરૂર નથી. મા મોટો માલ મળ્યો એ ખાલી હાંચવી રાખવાનું છે. બીજે કઈ જરૂર નથી આપણે. આ તો ભગવાનનો ઉપદેશ છે. એક ભગત દુબઈ પૂજા કરતા હતા ને ત્યાં ખંજોરાઈ ગયો. આમ કઈ કીડી બીડી ચડી છે, ખંજોરાઈ પગમાં ખંજોરાવી. પછી મગર પૂજા કરે, બધા હાથ રેડો, બધી મૂર્તિ હાથ રેડો. આમ પૂજા કરી પૂરું કર્યું. એક ભાઈ જોતા હતા
એ મને આવી કીધું, મને કે ભગત આ ભગવાન જે વખત પૂજા કરે ને એ પોતાના પગમાં પગ ખંજોરે અને પછી યાદ ભગવાન અડાડે આમાં. આવી પૂજા થોડી હોય કોઈ દી. મને તો વાત કરી 3 સુધી જી ભગત ભેગા થાય ભગત થોડા ભગવાનજીભાઈ પૂજા કરે ને આમ પૂજા કરે. બોલો 3 સુધી ગાયું. 3 સુધી જી ભગત ભેગા થાય ને એની વાત કરે. ઓલા ભગત આવા, ઓલા ભગત આવા, ઓલા ભગત આવા, ઓલા ભગત આવા, આમ કરે તેમ કરે. આવી પૂજા થોડી હોય, આમ થોડું હોય. પછી મને કહેવા મને તમે કઈક વટો ભગત ને કયો કઈ ભગત એને નથી વટવું. ઓલા ભગત કેટલી વાર ખંજોર તું? તો કે 1-2 વાર ખંજોર. તમે 3 દિવસે ખંજોરો, 3 દિવસે એની વાતો કરો, એને અવગુણ ગાવ છો. મારે ભગતભાઈ બોલાય ભગતભાઈ વાત સાચી કરે છે. એક જ ગામના બધા હો. મને ભગત મને કે મોટા ભાઈ ખબર નથી મેં કઈ ખંજોર્યું શું કર્યું. ઓલા ભાઈ ને ખબર નથી હો. આખું ધ્યાન કરતા કઈ ખંજોરાઈ ગયું એને ખબર છે. તો આ જોનારા એ 3 દિવસે અવગુણ ગાયો. એ ભગત હવે કોઈ આવી વાત કરતા નહીં. પૂછવા ભગત શું કે ખબર નથી કઈ મેં ખંજવાડ્યું તે. અજાણતા થઈ ગયું હોય તો આપણે ગાયા રાખો ને. આપણે કરેલી ભક્તિ છે ને ધૂળમાં ભરી જાય હો. ઘી બધું આગમણમાં ઢોરાઈ જાય. થાળીમાં ઢોરાય વાંધો નહીં, ઘી આગમણમાં ઢોરાઈ જાય તો ચૂલાની આગમણમાં શું કામ આવે. એટલે ભગવાન કે આપણી ભક્તિ અખંડ રીએ, ભગવાન રાજી થાય. એટલે નિંદા સ્તુતિમાં કે ન ઉતરવું. નિંદા સ્તુતિમાં કે ઉતરવું નહીં. એ કોણ કરે? અધૂરા હોય. થોડું માન અપમાન ભંગ થયું હોય ને તો એ નિંદા મને કરવા. હવે આમ ન હોય તેમ ન હોય. એક ભગત આવ્યા હતી, મોટી સભા હતી, પરદેશની વાત કરું. 60-70 ભક્તો બેઠા છો. એ ભાઈ આવ્યો, દરરોજ આવી ઉભા રહ્યા. કોઈ આવો એમ ન કીધું ને ઘરે પાછા આવી ગયા. એ કે 60 માંથી એકેય ન બોલ્યો કે આવો. 60 માંથી એકેય બોલ્યો નહીં આવો. બોલે કે સત્સંગના ધૂન ભજન તો ચાલુ, તમે કેમ આવતા રહ્યા? ક્યાં હું ઠીક છે જોયું બધું. અરે હું ક્યાં જે સત્સંગમાં જાઉં છું ને ત્યાં તો કઈ 4 વ્હીલ એસી વાળી ગાડી 4 વ્હીલ લઈને આવે તો ભગત સત્સંગમાં આવું તો ગાડીમાં તમારા માટે ગાડી આવશે આટલા વાગે બેસી જજો હો. પાછું અહીંયા જાય લાડવાના પડીકા આપે ભગત. કાતા ભગત દેવા પડશે ભક્તોને આટલા બધા લાડવાના પડીકા આપે. લાડવાના પડીકા, લાડવાની કોથળીઓ આપે, કોથળીઓ રોજ હો. એનું નામ સત્સંગ કહેવાય. અહીં તો 60 માંથી કઈ બોલ્યું આવો એમ ન કીધું. બોલો એ ભગવાનની કથાનો રંગ લાગ્યો તો ભગત બધા એક ચિત્ત થઈને ભગવાનની લીલા સાંભળતા હતો. કોણ આવ્યું કોણ ગયું કઈ ખબર નથી. બધા એક જ ચિત્ત થઈ ગયા, બધા એક ચિત્ત થઈ ગયા. બ્રહ્મ મુક્તો બધા શરણાગતિ મંડળના ભક્તો બધા. હવે એ ભાઈને ઘરના તકલીફ હતી ને એટલે પેલા આવતા બેન ને એવું વરગાડ હતો ને ભગત આખી રાત બેન હડ્યું કાઢે શેરીમાં. ઓય માન ઓય બાપ ભડકા ભરતા હોય ભડકા. પોતે હરકતી હોય બાઈ એવું લાગે દેખાય એને જોડા જોડ આ શેરીમાં જોડે આવી જાય. એને આવીને આપણી વાત કરી મારી ઘરવાળી આવી તકલીફ છે. તમે ગામના મોટા વડીલો હોય 2-4 ભક્તો લઈને જુનાગઢ જાઓ. જુનાગઢ ગયા ને ભગત ભગવાન પ્રસાદનું પાણી આપ્યું ને શાંતિ થઈ ગઈ. ભગવાનનું ગુણ આવી ગયો, સારું થઈ ગયું. એટલે આપણી સભામાં આવવા માંડ્યા. પણ એક દિવસ આવું બન્યું ને સભા તો બંધ થઈ ગઈ. હવે અહીંયા બંધ થઈ ગયા સભામાં આવતા ભગત ઓલી બાઈ પાછી ધૂણવા માંડી. ગામડે ઓલી બાઈ ધૂણવા માંડી. શેરી મળ્યું કાઢે હોય માન હોય બાપ ભરું છું. હરિહરભાઈ આવ્યા કે મારે ઘરના હતું એવું થઈ ગયું. ભગત આપણે ભગત હતા ને જયંતિ ભગત જેવા શું કે આપણે હતા એવા થઈ ગયા તો અત્યું થઈ જાય ને. આપણે ભગવાનને મેલ પડ્યા, ભક્તોનો અવગુણ આવી ગયું, ભગવાનનું અવગુણ આવી ગયું. આપણે હતા એવા થઈ ગયા તો અહીં હતું એવું થઈ જાય ને કે ભગવાન આશીર્વાદ આવતો રહીએ ખેંચી લઈએ ભગવાન પાછો. ભક્તોનો અવગુણ આવી ગયો 60 માંથી 1 ન બોલ્યો આવું એમ. બોલો આવા ભગત થોડા હોય. લાડવાની કોથળીમાં મોહ થઈ ગયો. આવ્યા હતું કીધું ને ભાઈ ભગત ભક્તો કીધું ભગત એક કામ કરો તમે પ્રમુખ સ્વામી કાગળ લખો. પ્રમુખ સ્વામી ભગત હતા ને ટપાલ લખો. હા એ બરાબર ટપાલ લખી 3-4 આવ્યા તા આવ્યા
અહીંયા આટલી સેવા લખાવજો, અહીંયા આટલી સેવા લખાવજો, અહીંયા આટલી ફોર્મ બધા ફોર્મ ભરવાના આવ્યા, પછી ચેક મૂકવાનો, ચેક બંધ દેવાનો, પાછા મોકલવાના રજીસ્ટર કરી. એ લઈને આવ્યા કાગળિયા લઈને, અહીંયાથી આવું બધું આવ્યું, આટલું બધું આવ્યું છે કે આ કાગળિયા આવ્યા, જુઓ અહીંયા આટલી માનતા કરો, અહીંયા આટલી માનતા કરો, અહીંયા આટલી માનતા કરો, અને આ બધા ફોર્મ મોકલ્યા, ફોર્મ ભરીને ચેક ફિટ કરીને મોકલી દો, સહી કરીને. પછી ભક્તોએ કીધું, ભગત ગુલાબની પાંખડી છે ને જુનાગઢ થી આવ્યો, ગુલાબની પાંખડી જુનાગઢ થી આવે અને બધાના દુઃખ ભગવાન જુનાગઢ બેઠા બેઠા દૂર કરે, અહીંયા આવા ફોર્મ ન આવે. ગુલાબ પાંખડીએ ભક્તો લીધા તારી, શ્વેતાયન અવતારી, અવતારી શ્વેતાયન અવતારી. ખરેખર ભગત ઘરવાળા કેરોસીન છાંટીને હરગી ગયા. જુનાગઢ પાછા ન ગયા. ભક્તો કીધું તોય વાત ન માની. ભક્તોનો અવગુણ ગાયો, ભગવાનની કૃપા ખસી ગઈ, એક બાજુ થઈ ગઈ. ભગત એ બેને કેરોસીન છાંટીને જીવતા હરગી ગયા. પછી દુઃખ સર નો કરી ગયા. કેનો વાંક આવ્યો? આપણે ને આપણે હાથમાં પગમાં કુવાડો માર્યો. ભગવાન તો સારું કર્યું, ભલું કર્યું, બધું કર્યું, પણ ભગવાનના ભક્તોનો અવગુણ લીધો ને પાછું દુઃખ આવ્યું. એ દિવસો ભોગવવા પડ્યા. પછી અમુક માણસ એવા હોય પાછા નો વળી ગઈ. મને આમ કીધું ને, આમ કર્યું ને, કોઈ એને આમું ન જોવું, કોઈ એને જય સ્વામિનારાયણ ન કરું, બોલો એવું દિલમાં થઈ જાય. ડાઘ પડી જાય, ડાઘ. આ ભાઈને એવું ડાઘ પડી ગયો. બહુ રોયા. પછી ભગત ઘરવાળા ધામમાં વહી ગયા ને, પછી મારી પાસે રોયા. મેં ભગત હવે રોયે શું ફાયદો? વૈયા ગયા પછી દુઃખ થઈ ભોગવીને ભલે બેન વિયા ગયા, હવે રોઈને શું ફાયદો? પછી ભગવાન ધામમાં ગયા ને ત્યારે અહીંયા આવ્યા. એ ભાઈ આવ્યા એ મારી ભૂલ મને નડી. એ તો વાત છે. કેટલા નગારા વાગતા હોય, કેટલા તગારા વાગતા હોય, કેટલા ડંકા વાગતા હોય, થોડી થોડી ત્યાં ભગાય આપણે. એટલે તો ભગત નતો કીર્તન બોલતા, એક જ આશરો તમારો અનાદિ પ્રભુ, એક જ આશરો તમારો. તમારી મૂર્તિ વિના બીજું ન ભાવે, તમારા દર્શન વિના સુખ નો આવે, તમારી વાણી વિના બીજું ન ભાવે, તમારા વચન વિના સુખ નો આવે, તમારી ભક્તિ વિના બીજું ન ભાવે, તમારા શાસ્ત્ર વિના બીજું ન ભાવે. ખરેખર અત્યારે આપણા ભગવાનના શાસ્ત્રો છે સર્વોપરી છે. યુગો યુગમાં ભગવાને અલગ ધર્મ અલગ ઉપદેશ આપ્યા હોય સમય સમયના. અત્યારે આ વર્તમાન સમયમાં જે ઉપદેશ આપ્યો ને ભગવાને, એ આપણે માટે ધર્મ કહેવાય, એ આપણે માટે કર્મ કહેવાય, એ આપણે માટે ભક્તિ કહેવાય. બીજા ચોપડામાંથી ગોતવાનું ન હોય. હજી ઘણા ઠેકાણે જાય ને મારે પુસ્તક નથી જોવા મળતા. શ્વેતાન સમૃદ્ધિ છે, અખિલ ભૂમંડળ છે, મુક્તિ વ્યવસ્થા છે, કેવા કેવા ભગવાન ગ્રંથ લખી ગયા છે. આપણે એમાં ઉતરવાનું હોય. પણ જૂના ગીત ગાય ન કરાય. આપણા પ્રગટનો મહિમા આપણે સમજવાનો હોય, ગાવાનો હોય. આ વાત એટલે કરી કે ભગવાન માંથી હેત ક્યારે તૂટવાનું જેવું. સુખ આવે દુઃખ આવે મારે જ હારું કરશે ભગત, મારે જ હારું કરશે. કોઈ પાડોશી આવીને કહે ને આમ હાલો, આમ હાલો, આમ મારે ભેગા હાલો, આમ હાલો, તેમ હાલો, એ હળિયું ન કટાય. અમારા ભગવાન બહુ જબરા છે. મુંબઈમાં એક ગરીબ ભગત હતા, રાધામાસી નામ હતું. આવ્યા છે ને કેવા કડિયાનું કામ કરે, કામ નહોતું હાલતા ને, મોટી ઉંમરના બાપા કામ ધંધા નહોતા હાલતા, નાતીલા 8-10 જણા ઘરે આવ્યા. એવા ભગવાનથી વિમુખ વાત કરે ને એવા 1-2 જણા આવ્યા, ઘરે આવ્યા. રાધામાસીને અતિ ભક્તિ, ભગવાન અતિ ભક્તિ. આવ્યો કેવા મળે કે જો આ સમાજના માણસો આવ્યા છે 5 જણા, તમને તકલીફ ઘરમાં હોય તમે સમાજ તરફથી કઈક રૂપિયા તમને આપી અનાજ ભરાવી દઈ, એટલે અમે બધા આવ્યા છીએ, બધા નાતીલા સમાજના છે. પણ ઓલા 2 જણા અવગુણ લેવાના હતા ને, ભગવાન અવગુણ લેવાના, એ આવીને વાત કરવા માંડ્યા. રાધા મસીને એટલો ભક્તિ ભગવાન તાન શું કે ખબર છે,
કે જુઓ નરસિંહ ભગત, હું તે નામે ભૂલી ગયો, કે અમે લાલજી મહારાજની મૂર્તિ કરે છે. આ લાલજી મહારાજને રોજ ગુલાબની પાંખડીનો હાર બનાવીને પહેરાવીને, ગુલાબનો હાર પહેરાવીને, એટલે રોજ એમાંથી એક સોનાની પાંખડી છે નીચે ખરે. અને તમારા ભાઈ બજારમાં જાય સોનાની પાંખડી વટાવી આવે અને લઈ આવે, જે લેવું લઈ આવે. અમારે કાંઈ સેવાની જરૂર નથી, અમારા ઘણી જબરા છે. સોનાની પાંખડીઓ રોજ અમારી ઘરે ફરે છે. બોલો, જોઈ રહ્યો કેટલો બધો વિશ્વાસ છે એને ભગવાનમાં, લાલજીમાં. બોલા ગોઠા પડીને પાઈ ગાઓ, તમારી મદદની મારે જરૂર નથી, મારો નાથ બહુ જબરો છે, એ મને મદદ કરશે. રોજ સોનાની પાંખડી આપે. હો, અને સુરતમાં સોનાની પાંખડી ખરે તો કહી ગયો તો ખરા, હો, હંતાડીને જ આપતા. પ્રકરણ ભગવાન બધા પ્રકરણ કરવાના છે, પ્રકરણ બધા ફેરવવાના છે. હા, કેવા રાજી થઈ આપણે, રાજી કરવાના જ છે મારે બધા. કોણ કહેવાનું? કોઈની સેવા ન લીધી. મારા નાથ બહુ જબરા છે. એમની ઘરે મૂર્તિમાં તેજ પ્રગટ થયું અને મહિનો ગુલાબનો હાર વધવા. વિચાર કરો, સાચા ભક્તોના કામ સુખમાં ખીલે એટલે લખ્યું, ખોટા દેખાવ વાળાને જાંજવાના પાણી જેવા થાય. સાચા ભક્તોના કામ સુખમાં ખીલે. કેવું સુખ આપ્યું? 4 વિયામાં ખાઈને મંદિરે પહોંચે, હાલી નહોતા આપતા. હો, મોટી ઉંમર હતી છતાં 4 વિયામાં ખાઈને અનાજી કૃષ્ણ ભગવાન મંદિરે પહોંચે. એ અવસ્થામાં ખરેખર ભગવાન મહાન ભક્તો હતા. બહુ કૃપા વરસાવી, ગૌ પહોંચે આપ્યા છે, બહુ ચમત્કાર દેખાડે છે મહારાજે. ભક્તોને, પોતાના ભક્તોને સુખ આપ્યું. એવા આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ નારાયણ ભક્તોની રક્ષા કરતા આવે, સુખ દેતા આવે છે. અધિક માસની વદ દ્વાદશીનું નગારું બોલ્યું. આ વ્રત, આજનું વ્રત નિરાહાર, દૂધ દહીં પીને, ફલાહાર, નક્ત ભોજન કે એક ટાણું વગેરે કરીને પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશે. તેની સર્વ ઈચ્છા પુરુષોત્તમ નારાયણ પૂર્ણ કરશે. અને નહીં કરે તેની સંપત્તિ ચાલી જશે. યૌવન નાશ પામશે, શરીર ભસ્મ થઈ જશે. માટે શાશ્વત સુખ આપે એવી મારી કૃપા ગ્રહણ કરો. પુરુષોત્તમ નારાયણનું કૃપા વાક્ય નગરાથી સાંભળીને જોષ્ટી દેવી અને તેની 12 કન્યાઓ પુરુષોત્તમ માસ વદની 12નું વ્રત દૂધ પીને કર્યું. તેરસનું મંડપ કરી મંડળ પૂરી પુરુષોત્તમ નારાયણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર અલંકારો ધારણ કરાવ્યા, નૈવેદ્ય મિષ્ટાન દૂધપાક ધરીને ધૂપ દીપ આરતી કરીને પ્રદક્ષિણા સ્તુતિ કરીને રાત્રે જાગરણ કરી યોષ્ટી દેવી તથા 12 કન્યાઓ ગીત વાજિંત્ર સાથે નૃત્ય કરી પ્રભુને પ્રસન્ન કર્યા. ત્યાં તો પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ અને બોલ્યા, તમારી સેવા ભક્તિથી રાજી થયો છું. બોલો, ઇન્દ્રાણીનું પદ આપું, બ્રહ્માણીનું પદ આપું, વૈષ્ણવી દેવીનું પદ આપું. તમારા મનમાં જે ઈચ્છા હોય તે બોલો.
હું તો સેવકનો સેવક છું. ભગવાન કીધું હું તો સેવકનો સેવક છું, મારા ભગતનો ભગત છું એમ કે છે. શાસકનો શાસક છું, મિત્રોનો મિત્ર છું, શરણાગતનો રક્ષક છું. પુરુષોત્તમ નારાયણનું આવું વચન સાંભળી યોષ્ટી દેવી અને કન્યાઓ કહે, હે પ્રભુ, અમે દાસી ભાવે પત્ની ભાવે તમારે શરણે આવ્યા છીએ. સ્વામીનો ધર્મ છે પત્નીનું પ્રિય કરવું. પુરુષોત્તમ નારાયણ તેઓના ભાવ જાણીને કહે, તમારા સર્વના દિવ્ય રૂપ કરીને એક રૂપે ધામમાં મારી પત્ની ભાવે રહેશો, બીજા રૂપે તમે પૃથ્વી ઉપર પ્રજામાં રહો. તે રસના પીપાસા વગેરે ભગવાન લેખે કરે તો મનુષ્યનો મોક્ષ આપે. એટલે આશા ને તૃષ્ણા ભગવાન લેખે કરે તોય ભગવાન મોક્ષ આપે. મનુષ્યને મોક્ષ આપે. યોષ્ટી દેવી ઇન્દ્રની સંપત્તિ રૂપી બ્રહ્માની બ્રાહ્મી શક્તિ રૂપે અનેક ધામમાં પત્ની રૂપે રહી એ રીતે પુરુષોત્તમ માસ વધ 12નું વ્રત કરી પુરુષોત્તમ નારાયણ એવા અનાદિ કૃષ્ણ નારાયણનું પૂજન કરી અને પરમધામમાં અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની પત્નીના ભાવને પામ્યા. પુરુષોત્તમ માસની આ કથા જે વાંચશે સાંભળશે તે પણ પુરુષોત્તમ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણની પ્રસન્નતાને પ્રાપ્ત કરશે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કેવી કૃપા છે આ મહિનામાં, જે માગો એ મળશે, જે માગો એ. ભગવાન કે અમારે અનંત ગણું છે, ખૂટે એમ જ નથી. અનંત સુખના ભંડાર ભર્યા, સાગર ભર્યા, ખૂટે એમ નથી. ઘણી વાર ભગવાન અતિ રાજી થયા છે ને તે કાગળમાં લખ્યું, જે માગો એ મળશે, જે માગો તે મળશે. આ ક્યારે વાત આવે? અતિ રાજી થાય ને ભગવાન ત્યારે. અતિ ભગવાન રાજી થાય ને આપણે એ ભક્તિ કરતા ને ભગવાન એમ ત્યારે માગો માગો ભગત, જે માગો એ મળશે. એમ ભગવાને ઘણાના રોગ મટાડ્યા છે, ઘણાને દુઃખ મટાડ્યા છે, ઘણાને સંપત્તિ આપી છે. જે માગ્યું આપ્યું જ ભગવાને. કાલે વાત કરી ઓલા ભગત કે મને ઓલા બહુ પગાર મળે, ઈ દે તો મને મોકલો દાસાલેનમાં તો હું સેવા કરીશ. તો ભગવાન કે જાઓ તમારો હોમો નંબર લાગશે. બસ અરે આ લોકનું હતું, હું માગ્યું તોય ભગવાન આપ્યું બધું. એમ બધા ભગવાન તો આપતા આવે, પણ આપણે ભગવાનમાં વૃત્તિ રાખતા શીખવું. છેવટે ભગવાનના ધામમાં જવું છે, ભગવાનની સેવા કરવી છે. આ મોટો ધ્યેય છે. કથાનું ફળ શું? ભગવાન કે મારા ધામમાં તમને વાત આપી છે. આમાં લેખ આ કથા સાંભળશે, વાંચશે, બધાને મારા ધામમાં તમને મારી ચરણની સેવા વાત આપશે. લક્ષ્મીનારાયણ સંહિતામાં એમ લખ્યું કે મારો એક શ્લોક કોઈ વાંચશે, લક્ષ્મીનારાયણ સંહિતાનો એક જ શ્લોક કોઈ વાંચશે, એક અધ્યાય વાંચશે, એક શ્લોક વાંચશે, ભગવાન કે એને અહીંયાથી એને જેટલા કરેલા પાપ કર્મ થઈ ગયા હોય ને બધા ગુના માફ કરી. કેટલા જન્મ નકર ભોગવવું પડે, પણ લક્ષ્મીનારાયણ સંહિતાની કથાનો એટલો બધો મહિમા લખ્યો, એક શ્લોક કોઈ વાંચશે, સાંભળશે, એને મારા પરમધામમાં હું પ્રાપ્ત કરાવીશ. બધા ગુના માફ કરી બ્રહ્મ રૂપ બનાવીને મારા ધામમાં લઈ જાય છે. વિચાર કરો. અને એમ કરતા આવ્યા, કરતા ભગવાન બધા સંકલ્પ પૂરા કરતા આવ્યા. ધોરાજીમાં એક ભગત ભગવાન કહી નો કે સંત કહેવાય, ભગવાન નો કહેવાય, બહુ મોટા માણસ ઈ જમાનામાં
મોટી ખાતરની એજન્સી, ફર્ટિલાઇઝર ખાતરની મોટા એજન્સી, ધીરુભાઈ નામ હતું, પટેલ હતા. બેને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ હેમંત ભગતના બહેનો નો સત્સંગ હાલતો, પ્રભાબેન, પાર્વતીબેન, મોટા ભાઈ પછી ધોરાજીમાં રહીએ, ભગવાનની દિવ્ય કથા થતી, ભગવાન સત્સંગમાં, મહિલા મંડળમાં સભા થતી, એટલે બાવીના ફોડિયામાં, બેનના ફોડિયામાં ભગવાન આવતા, બધા દર્શન આપતા. જેને કઈ મૂંઝવણ તકલીફ હોય ની વાત કરે ને રસ્તો આપે, બતાવે, જાઓ આમ કરી થઈ તમારું સારું થઈ જાય. એટલે બાયુ બધા બેન ને ભેટે, એના પગ ધુએ બાયુ બધા, જે ભગવાન આવે ત્યારે. ધીરુભાઈ ને આ વાત કઈ સમજાય, બેન ની સભામાં જાય એટલે જાણ્યું કે સાક્ષાત અનાદિ કૃષ્ણ ભગવાન જુનાગઢમાં બિરાજે છે. ઘરવાળા શું કે સંત કહેવાય, ભગવાન નું કહેવાય, વાત સમજાય નહીં. એક દી ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ અમારા ભગતને તમારી ઓળખાણ દો ને, કઈક કૃપા કરો. તો અમે હાયરે ભેગા ભક્તિ કરી જુનાગઢ તમારા દર્શન કરવા આવી. અનોખું એક આમ જાય કે આમ જાય, એક પરોક્ષમાં એક પ્રગટમાં, એકને પ્રગટની ભક્તિ વાળી, બીજાને પરોક્ષનું વાળું. ભગત અનાદિ કૃષ્ણ બેન ની પ્રાર્થના સાંભળી, સાંભળી. મૂર્તિમાં ભગવાનની મૂર્તિ છે ને, છબી પંજાવાળી મૂર્તિ, ઘરે 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 પંજાવાળી મૂર્તિ, પંજાવાળી મૂર્તિમાંથી મહારાજ પોતે પ્રગટ થયા. અને ભગત ભેગા ધીરુભાઈ ભેગા બેન ભેગા જમવા બેઠા. જે જુનાગઢમાં બિરાજતા હતા એ પોતે અહીં મૂર્તિમાંથી પ્રગટ થઈ અને ભેગા થાળ જઈમાં તો જઈમાં મહારાજ પાસે થાળ જમી પાછી મૂર્તિમાં હમાઈ ગયા. એ જોયું ધીરુભાઈ, આવા ભગવાન થાળ જમી પાછા મૂર્તિમાં હમાઈ ગયા. એ તરત જ જીપ ચાલુ કરી ગયા જુનાગઢ. મહારાજને ચરણે જઈને મહારાજ કંઠી ફેરાવો, દીક્ષા આપો મને, જોઈજો આ ભગવત કૃપા. અને બેનની પ્રાર્થના, સંતનો ઓથ અને ભગવત કૃપા. ભગત થઈને આવ્યા. વળી બીજી વાર 1:13 વાગ્યા, ગુરુ પૂનમ નો દિવસ હતો. ગુરુભાઈ ને બધાને જમવાનું આખા મંડળ ધોરાજીમાં. એટલે ધીરુભાઈ ને મૂળ તમે જીપ લઈને જાઓ, મારે જીપમાં બેડીને તેડતા આવો, મારે ત્યાં જમી જાય ને પછી પાછા મારે મૂકી આવશું જુનાગઢ. ગયા તેડવા. મારે કે ધીરુભાઈ અમે થાળ જમવા જાય છે, તમે ધોરાજી જાઓ. શું સમજી ગયા કે મારે મંદિરમાં ક્યાંય સંતોની ઘરે ક્યાંય જમવાનું હોય છે ને, એટલે મારે જમવા જશે. હવે ધોરાજી ન આવે, જમવા તો જાય છે મારે. એવી લીલા કરી મારે ધોરાજી જ્યાં જમવાનું હતો ને ત્યાં બધી પહોંચ્યા, વાડીમાં પહોંચ્યા ને ભગત બાજુ થોડી હમાઈ ગયા. ભાઈ બધા કે ધીરુભાઈ કે મારે 15 મિનિટ પહેલા થાળ જમી ગયા. આ જુઓ કે આ લાડવા, હાથ લાડવા ભગવાન જમી ગયા, લાડવા જમી ગયા. આ તમે જુઓ કે શું વાત કરો. હા, આટલા લાડવા અડધા થઈ ગયા, અડધા બીજા લાડવા મારે જમી ગયા. આ જુઓ તમે, એવા ભાવ વિભોર થઈ ગયા બધા ભક્તો. તઈ ઓલા ધીરુભાઈ ને ખબર પડી કે મારી પેલા મારા ધોરાજી જમવા વયા ગયા. ભગવાન કે તમે થાળ જમવા જાય, તમે જાઓ. ધોરાજી થાળ જમી ગયા ભગવાન. ધીરુભાઈ ની પેલા થાળ થઈ રહ્યો છે ને, ભગવાન કે તમે જાઓ, અમે ધોરાજી જાય, અમે થાળ જમવા જાય છે. પણ મર્મ સમજી ન ગયા. પછી આવીને ખબર પડી કે મારે શું બોલ્યા. હવે ખબર પડી કે ધોરાજી પોતે થાળ જમવા ધોરાજી ગયા, મને મારી ભેગા ન આવ્યા ને હવે તમે જાઓ. આ ધોરાજી નો પ્રસંગ બની ગયો જોરદાર. ભગત બહુ પ્રસંગો બન્યા છે. કહેવાનું ભક્તો પર ભગવાન કૃપા કરતા જ આવે, કૃપા કરતા નક્કી કેદી ભવસાગર કરે. એટલે લખ્યું સંતનો ઓથ, ભગવત કૃપા અને સંતનો ઓથ. એ ઘરવાળા સંત ભગવાનના સંત હતા, સાચા સંત હતા. તો ભગવાનને પ્રાર્થના કરી, બેડો પાર થઈ ગયો. અત્યારે બધા લંડનમાં જો, ફોરેન છે બધા બહાર મોટા બેરિસ્ટર. કહેવાનું ભગવાનને રાખ્યા તો જીતી ગયા. આ લોકમાં પરલોકમાં બધાય ભગવાને બધે સુખ આપ્યું ભગવાને. આ લોકમાં સુખ ને પરલોકમાં સુખ. અહીંયા જેને રાજીપો લીધો એને કોઈ વાતનું અધૂરું ભગવાન રહેવા ન દે. ફૂલ ને તો ફૂલની પાંખડી, પણ જેને સેવા કરી, ભગવાનની ભક્તિમાં અધિક માત્મા લાભ લીધો, તો ભગવાન કે ભૂલે નહીં, ભૂલે નહીં.
અને એમ ન કરે તો શું લખ્યું? નુકસાન થવા માંડે. હો ભગવાન માટે જીવવું છે ને ભગવાન માટે મરવું છે. ભક્તો, ભગવાન માટે જીવવું છે ને ભગવાન માટે મરવું છે. ભગવાન જેમ રાખે એમ રહેવું છે. પણ ભગવાનનો આશરો એમાં કોઈ ખામી ન આવતી તો આપણે જીતી ગયા. મહારાજ શ્વેતાયન, બહુ મોટી વાત છે, બહુ અઘરી વાત છે. પણ આ જમાનામાં આ ભગવાનની કથા, આવો લાભ, આ ભગવાનની વાણી, આ ભગવાનનો ઉપદેશ આ જેને સાંભળ્યો ને ભગત, એના હૃદયમાં ઊંડો ઉતરી જાય કે વાત સત્ય છે, આમ આપણે કરવું જ જોઈએ. ગોપીઓએ ભગવાન માટે કેટલું દુઃખ સહન કર્યું ખબર તમને? બહુ અપમાન સહન કર્યું ગોપીઓએ. પણ ભગવાને મૂક્યા નથી. ભગવાને મૂક્યા નથી. દુઃખ ભલે સહન કર્યું, ભગવાનને મૂક્યા નથી. એ 5 પાંડવોએ કેટલું દુઃખ સહન કર્યું? જાણતા હતા કૃષ્ણ ભગવાન છે, છતાં કેટલું દુઃખ પડ્યું. આખી જિંદગી રખડો, જંગલમાં જ રેખડા. વિચાર કરો, આખી જીવન 5 પાંડવો જંગલમાં ફર્યા અને ભગવાન એને મળવા જતા, પાંડવોને મળવા ભગવાન જતા. કેવી ભક્તિ હતી! એક વખત દુર્વાસાને થાળ ધરવાનો હતો. દુર્વાસાને કે 1000 અશ્વમેઘનું પૂન મને આપો ને તો થાળ જમવા આવું. અત્યારે બોલું થાય એ કર્યું છે, 1000 ની ક્યાં વાત કરવી? 1000 અશ્વમેઘનું પૂન મને આપો ને તો હું થાળ જમું. ભગવાને આઈડિયો બતાવ્યો. શું બતાવ્યું? કે ભગવાનના સંતના દર્શન કરવા માટે જાય ને, ચરણે જાય ને, સંતોના ચરણે, તો ડગલે ડગલે એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે. એમ આપણા શાસ્ત્રોમાં લખ્યું, ડગલે ડગલે. તો ઘણા છેટા જંગલમાં હતા, ગયા કે પેલા પુણ્ય આપો તો થાળ જમું. તો તમે કીધું એટલા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપ્યું બસ, અને બાકી વૈદાએ મને આપી દો. કે ડગલે ડગલે એક અશ્વમેઘનું પુણ્ય મળે તો જેટલા ડગલા છે એમાં વૈદા હોય તમારે જોતા તમે રાખી લ્યો, બાકી મને આપી દો, થાળ જમી લ્યો. પણ વિચાર પડી ગયો, ક્યાં હવન કર્યા, શું મહેનત કરી, ખાલી ડગલા ભર્યા. શાસ્ત્ર એમ બોલે છે, સાતા સંતને દર્શને જાય ને આપણે, એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે. વિચાર કરો, શાસ્ત્ર પ્રમાણે ભગવાને કીધું. પાંડવભાઈ ક્યાં પૈસા હતા, બીજા જંગલમાં ફરતા હતા. પણ ભગવાન યુક્તિ બતાવી, એને ખબર પડી ગઈ દુર્વાસાને કે આ કૃષ્ણ સિવાય આવી બુદ્ધિ કોઈ પાસે ન હોય, કાનુડા સિવાય આવી બુદ્ધિ બીજા પાસે કોઈ ન હોય. જાણી ગયા પોતે, જયમાં થાળ. શાસ્ત્ર છે એ સત્ય છે, શાસ્ત્ર છે એ આંખું છે, શાસ્ત્ર છે એ તેજ છે, આંખું છે. એમ આંખું કેમ જોઈએ આપણે? આંખું ન હોય તો દેખાય કાંઈ? આંખું ન હોય હમણાં તો માથું હમણાં કાનથી દેખાય નહીં કાંઈ. એટલે ભગવાન શાસ્ત્ર છે ને આંખું છે. કે આપણે કેટલે પહોંચ્યા ભક્તિના માર્ગમાં એ આપણે સમજાવે શાસ્ત્ર, કે આપણે કેટલે પહોંચ્યા. હોતી વખતે કેટલા વિચાર થાય છે, હોતી વખતે ભગવાન આપણે કેટલું યાદ કરી છે, કે આપણે વિચારણ હોય. નિંદરમાં અનાદિ કૃષ્ણ શબ્દ બોલવો જોઈએ. નિંદર આવી ગયું ને બરાબર, આપણા મોઢામાંથી નીકળે શબ્દ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. જાગી જાય તો અનાદિ કૃષ્ણ નારાયણ, નિંદ્રમાં હોય તો અનાદિ કૃષ્ણ. ત્રણેય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ. સપનું આવે તો ભગવાનનું સપનું આવે, બીજું સપનું ન આવે. બીજું કઈ દેખાય ને તો ભગવાનને પ્રાર્થના કરે, મહારાજ આવું શું અમને દેખાડો છો? તમારી મૂર્તિ વિના અમને કઈ દેખાડતા નહીં, અમારે કઈ જવું નથી, કઈ તમારી મૂર્તિ વિના કઈ જોવું નથી. એને જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ કહેવાય. સુસુપ્તિ અડધા જાગતા અડધા હુતા હોય, સુસુપ્તિ કહેવાય. પણ બધી અવસ્થામાં ભગવાન દેખાય, ભગવાનની સભા યાદ આવે, ભગવાનની કથા યાદ આવે. એવું ભગવાન રાજી ક્યારે થાય? કડે રમવું જુઓ તો રાજી થાય.
પણ સાચા ભક્તોના કામ સુખમાં ખીલે ભગવાનના શબ્દો છે. ખોટા દેખાવાળાને પાણીના જાંજવા જેવા થાય, જાંજવાને પાણી જેવા થાય. સાચો દેખાવ હોય, સાચી ભક્તિ હોય એને સુખમાં કામ ખીલે. દુઃખ આવવાનું હોય ને તો હટી જાય, એક હોય જાય. ગુના બધા માફ કરી દે ભગવાનો. તાળી પાડીને શ્વેતાયન બોલજો રે, 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 તમારા અંતરના પડદા બોલજો રે, કૃષ્ણ નારાયણ નામ તમે બોલજો રે, તમારા અંતરના પડદા ખોલજો રે, કૃષ્ણ નારાયણ નામ તમે બોલજો રે, અનાદિ કૃષ્ણ હરિ નામ તમે બોલજો રે, અનાદિ કૃષ્ણ નારાયણ બોલજો રે, હે કૃષ્ણ વલ્લભાચાર્ય નામ તમે બોલજો રે, કૃષ્ણ વલ્લભાચાર્ય નામ તમે બોલજો રે, તમારા અંતરના પડદા બોલજો રે, કૃષ્ણ વલ્લભાચાર્ય નામ તમે બોલજો રે, તમારા અંતરના પડદા ખોલજો રે, કૃષ્ણ વલ્લભાચાર્ય નામ તમે બોલજો રે, હે હરિ નામ લીધું હેમંત ભગતજીએ રે, હરિ નામ લીધું હેમંત ભગતજીએ રે, હે હરિ નામ લીધું હેમંત ભગતજીએ રે, હરિ નામ લીધું હેમંત ભગતજીએ રે, એને સેવામાં રાખ્યા સદાય, કૃષ્ણ નારાયણ નામ તમે બોલજો રે, એને સેવામાં રાખ્યા સદાય, કૃષ્ણ નારાયણ નામ તમે બોલજો રે, હે હરિ નામ લીધું કરશન ભગતજીએ રે રે, હરિ નામ લીધું કરશન ભગતજીએ રે, હે હરિ નામ લીધું કરશન ભગતજીએ રે રે, હરિ નામ લીધું કરશન ભગતજીએ રે, એને રાજી કર્યા શ્વેતાયન, કૃષ્ણ નારાયણ નામ તમે બોલજો રે રે, એને રાજી કર્યા શ્વેતાય, કૃષ્ણ નારાયણ નામ તમે બોલજો રે, એને સ્વયં પરમ ધામે વાસ, કૃષ્ણ નારાયણ નામ તમે બોલજો રે એને આપ્યા પરમ તમે વાત, કૃષ્ણ નારાયણ નામ તમે બોલજો રે, હેમંત ભગત હનુમાનજીનો અવતાર. હનુમાનજી સાક્ષાત હનુમાનજી હતા. હેમંત હનુમંત ભગવાનના ગ્રંથમાં લખ્યું. પણ ભગવાનને સેવવા માટે, ભગવાનની સેવા કરવા માટે ભગવાન પાસે વરદાન મેળવ્યું અને અખંડ સેવા કરી. 40 વર્ષ સુધી ભગવાનના પગ દાબ્યા, 40 વર્ષ સુધી ભગવાનના કપડા ધોયા, ભગવાનને નવડાવ્યા, ભગવાનને જમાડ્યા, અખંડ સેવા કરી. અખંડ સેવા. ભગવાન સુઈ જાય ને પછી પોતે પોતે, અને ભગવાન જાગે ને પેલા ભગવાન પેલા 2 કલાક પેલા જાગે, બધું ગરમ પાણી કરી રાખે, ભગવાનને નાવાના ધોતિયા છે, ટુવાલ છે, બધું લઈ રાખે, બધું ગોઠવી રાખે, પેલા જાગી જાય. ભગવાન માટે દાંતણ ટોચીને રાખે. ભગવાન છે ને 52નું દાંતન કરતા, 52નું દાંતન કરતા ટોચીને રાખે. વિચાર કરો, અખંડ સેવા કરી. અખંડ સેવા. ટાઈમે ટાઈમે ચા પાણી, ટાઈમે ટાઈમે જમવાનું બધું કમ્પ્લીટ કરીને ભગવાનને જમાડે, રાજીપો લઈએ. હું અખંડ સેવા. તો ધામમાં અખંડ સેવામાં રાખ્યા. હો, ધામમાં લઈ ગયા અખંડ સેવામાં રાખ્યા. છેલ્લી મુલાકાત થઈ અમારે. બીમાર પડ્યા હતા, રાજકોટ દવાખાને દાખલ કર્યા હતા. અમે મળવા ગયા. હેમંત ભગતના બેનનું રાજકુમાર રહેતા ત્યારે
મળવા ગયા, જોવા ગયા. એટલે ભગવાને થોડીક વાત કરી. એટલે ભગત સમજાવવા માંડ્યા કે કેવડો રાજીપો લીધો, કેવડા મહારાજ રાજી થયા, કેવો કાગળ લખ્યો. તમારા હૃદયમાં કાયમ માટે અનાદિ કૃષ્ણ નારાયણ વૈસા છે એવું કાગળ લખ્યું. બધું શરીરી ભાવ પૂર્ણ ભજવવો. આજા ભગત કેટલા વર્ષથી સત્સંગમાં આવો છો, શરીર શું ને શરીર શું, હાલો કયો ઊંચાંગરી કરો, હાલો. શરીરી ભાવ પૂર્ણ ભજવવો આજ્ઞા કરી. પેલા શરીર ને શરીરની ખબર હોય તો પૂર્ણ ભાવ ભજવાનું થાય ને, ભાવ ભજવાનું પછી આવે. શું કહેવાય? આપણું શરીર કહેવાય, આપણો આત્મા શરીર કહેવાય. શરીરી એટલે આપણો આત્મા. શરીર જુદું છે ને આત્મા જુદો છે. પણ એની જ્ઞાન શક્તિ કરીને બધે ગોઠણમાં છે, પગમાં છે, હાથમાં છે, કાનમાં છે, મગજમાં છે, બધે વ્યાપક છે. એમ ભગવાન કહે તમારો આત્મા શરીર છે અને એ આત્મામાં હું બિરાજું છું. આમ શરીરી ભાવ પૂર્ણ ભજવું. શરીરો અને શરીર એટલે સાક્ષાત ભગવાન. શરીર એટલે આપણો આત્મા. તમારા આત્મામાં હું અખંડ બિરાજમાન છું. આ શરીરી ભાવ ભજવવો. તમારા હૃદયમાં કાયમ અનાદિ કૃષ્ણના વૈસા છે. આનો સાર કીધો. વિચાર કરો કેવા કાગળ લખ્યા. એ કાગળ અહીંયા વાંચ્યો ને ભગત એમાં તો બહુ રાજી થયો કે કેવો કાગળ લખ્યો, કેવી ઉપમા આપી, કેવી શક્તિ આપી અને કેવા ભગવાન રાજી થઈ ગયા. જુઓ તો ખરાબ. પછી કથા વાર્તા થઈ ગઈ ને. એ કે ભગતને છે ને ભજીયા બનાવીને ખવડાવો. એને ખબર ભજીયા વાલા એમ. તેથી અમે નક્કી કર્યું. એમ જ ભગતે કીધું ધામમાં જવા ટાઈમે એના બહેનોને કે ભગતને ભજીયા બનાવો બેન, ભગતને ખવડાવો. મેં કીધું ભગત તમે હારા થઈ જાવ ને એટલે લાડવા ખાઈશું આપણે ભેગા બેહીને. કીધું બધા અત્યારે ભજીયા રહેવા દઉં. કીધું તમને સારું થઈ જાય ને કોઈ લાડવા ખાઈશું આપણે. કીધું ભગત અત્યારે ભજીયા મારેથી ન ખવાય, તમને મજા નથી, પછી આપણે લાડવા ખાઈશું. દાંત કાઢો મેળવો. એમ જ ભગત થોડીક વાર થઈને ભગત ભક્તો જોઈજો. મહારાજે મોકલ્યા તમને. મને કાનમાં શું કે ખબર છે? મને કે આ બધા કે છે હવે સુરત જાઓ. સુરતના ભક્તો છે ને બહુ ડોક્ટર ને બધા આપણા ઘરના છે, સુરત જાઓ. તમે ભેગા આવો ને તો સુરત જાઓ, નથી જાવ. મને એમ કીધું તમે ભેગા સુરત આવો મારે ભેગા તો આપણે દવા કરાવો સુરત જઈશ. પછી કથા વાર્તા ઘડી કરીને પછી અને હરિયોથી કીધું કાનમાં જવાનો ટાઈમ થઈ ગયો તો કરે. મને કે ભગત ક્યાંય જવું નથી, મારે ધામમાં જવું છે. ભગવાનના ધામમાં જવું છે, મારે ક્યાંય જવું નથી. મારે કાનમાં કીધું મને ભગત અમે ઉભા થયા દરવાજાની બહાર નીકળ્યા ને ભગત ધામમાં કીધું. ધામમાં વહી ગયા 5 મિનિટની અંદર ધામમાં વહી ગયા. એમ જ ભગત ધામમાં વહી ગયો. ભગવાન સાક્ષાત ધામમાં ચડી ગયા આવીને દર્શન ત્યાં બધા આખા ઘરને. કહેવાનું કરેલી ભક્તિનું ફળ. ભગવાન ભૂલતા નથી. થોડીક સેવા કરી તો ભગવાન નથી ભૂલતા. થોડીક સેવા કરી તો આપણે યાદ આવે ને કે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે સેવા કરી તો આપણે લાભ લીધો છે. યાદ આવે ને જુનાગઢ જવાની મૂર્તિમાં આપણે સેવા કરી હોય યાદ આવે ને કે ભાઈ આપણે આમાં આટલા રૂપિયા લખાવ્યો હતો કે મેં એક વીંટી આપી હતી કે કાનનું એક બુટ્યું આપ્યું હતું. આપ્યું હોય તો યાદ કરે, એ યાદ આવે જ તમને. એ વાત તમે જે કરી હોય ને એ અહીંયા હૃદયમાં વાત આવી ગઈ હોય અહીંયા, એ ભૂલાય નહીં. એટલે ભજનમાં આપણે એ કડી એટલી લખી હરિ નામ લીધું શરણાગતિ મંડળે રે. હરિ શરણાગતિ મંડળે રે. હરિ નામ લીધું શરણાગતિ મંડળે રે. હરિ નામ લીધું શરણાગતિ મંડળે રે. એને સેવામાં રાખ્યા સદાય કૃષ્ણ વલ્ભાચાર્ય નામ તમે બોલજો રે. એને રહેવામાં રાખ્યા સદાય
નામ તમે બોલજો રે. તાળી પાડીને શ્વેતાયન બોલજો રે. રે તાળી પાડીને ચેતાયન બોલજો રે. તાળી પાડીને શ્વેતાયન બોલજો રે. રે તાળી પાડીને ચેતાયન બોલજો રે. હે હરિ નામ લેતા જે શરમાય છે રે. રે હરિ નામ લેતા જે શરમાય છે રે. હે હરિ નામ લેતા જે શરમાય છે રે. રે હરિ નામ લેતા જે શરમાય છે રે. એને અંતે ભજેતી થાય છે રે. કૃષ્ણ નારાયણ નામ તમે બોલજો રે. રે એની અંતે પાજે તે થાય છે રે. કૃષ્ણ નારાયણ નામ તમે બોલજો રે. એનો અવતાર એળે વયો જાય છે રે. કૃષ્ણ વલ્લભાચાર્ય નામ તમે બોલજો રે. રે એનો અવતાર એળવ્યો જાય છે રે. કૃષ્ણ વલ્લભાચાર્ય નામ તમે બોલજો રે. હે બાલકૃષ્ણ હરિ નામ તમે બોલજો રે બાલકૃષ્ણ હરિ નામ તમે બોલજો રે. હે શ્વેતાયન હરિ નામ તમે બોલજો રે. રે સીતાયન હરિ નામ તમે બોલજો રે. તમારા અંતરના પડદા બોલજો રે. બાલકૃષ્ણ હરિ નામ તમે બોલજો રે રે. તમારા અંતરના પડદા ખોલજો રે. બાલકૃષ્ણ હરિ નામ તમે બોલજો રે. ઓમ નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન